આજના એપિસોડના થર્ડ રાઉન્ડના થર્ડ કન્ટેસ્ટન્ટ માટે રેડી છો ને? જલ્દી એમને સ્ટેજ પર બોલાવીએ, સાંભળીએ સરસ મજાની હજી એક ગુજરાતી રચના. જોરદાર તાળીઓ થઈ જાય કંદર શુક્લા માટે. અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, જેનું પાણી લાવ્યું કાળું ભારતની આઝાદી. ભાઈ અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, જેનું પાણી લાવ્યું કાળું ભારતની આઝાદી. ભાઈ અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી. અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસનો ટુકડો, અરે અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસનો ટુકડો, જ્યાં પેલા બોલે મિલનું ભૂંગળું પછી પુકારે કુકડો. અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસનો ટુકડો, જ્યાં પેલા બોલે મિલનું ભૂંગળું પછી પુકારે કુકડો. સાયકલ લઈને સૌ દોડે રડવા રોટીનો ટુકડો, સાયકલ લઈને દોડે રડવા રોટીનો ટુકડો, પણ મિલ મંદિરના નગદેશ્વરનો રસ્તો ક્યાં છે ટુકડો. મિલ મજદૂરની મજદૂરી પર, મિલ મજદૂરની મજદૂરી પર શહેર ઘણી આદિ. ભાઈ અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, સમાજવાદી, કોંગ્રેસવાદી, શાહીવાદી, મૂડીવાદી, નહીં સમિતિ નહીં કમિટી, સોશિયાલિસ્ટ જ્ઞાતિવાદી, નહીં વાદની વાદ વિવાદી, નહીં વાદની વાદ વિવાદી, એમ વિટામિનવાદી. ભાઈ અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી. ભાઈ અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી. ખૂબ સરસ કંદર, ખૂબ સરસ. આજે અલગ જ કોન્ફિડન્સ છે, ખબર નહીં કેમ, પણ વાહ, મજા આવી ગઈ. અને અમે પણ અમદાવાદી હો. સો હવે આપણે શું કરવાનું? હા, યસ, આપણે જજીસની કમેન્ટ્સ લઈશું કે એમને કેવું લાગ્યું આપનું પરફોર્મન્સ. કંદર રિધમેટિક સોંગ હતું અને મસ્તીભર્યું ગીત હતું, એટલે સરસ ગાયું તમે, બધાને સાંભળવાની પણ મજા આવી. પણ મને એવું લાગે છે હજી વધારે થોડું એનર્જેટિક થઈ શકતું હતું, થોડું એક્સપ્રેશનમાં. શું કહેવું છે નયનભાઈ? એટલે થોડુંક, કારણ કે જે પ્રમાણે એનો જે મૂડ છે ને, હજી 20% ઓછો પડ્યો થોડો, હે ને? એટલે બસ બાકી સૂર તાલ ને બધું સરસ મજાનું હતું. આમાં તો બસ આ મૂડ જ સાચવવાનો હતો આ સોંગમાં, અને તમે સાચવી શક્યા. સરસ, ઓલ ધ બેસ્ટ. નયન સર, આ ગીતના આગળના શબ્દો પણ બહુ જ સરસ છે. ઉડે હવામાં ધોતીઓને પહેરી ટોપી ખાધી, ઉઠી સવારે ગરમ ફાફડા જલેબી ખાધી. વાહ, બહુ સરસ મજાની વાત છે, સરસ ગાયું. પણ બેન કહે છે એ પ્રમાણે હજુ કોન્ફિડન્સ તો છે, પણ એ રિધમની સાથે તમારે તમારી એક વાત બનવી જોઈએ શબ્દની રીતે. જોરદાર તાળીઓ આપણા મ્યુઝિશિયન્સ માટે થઈ જાય પ્લીઝ. ઓકે, થેન્ક યુ કંદર.